માંગરોળના મેકડી ગામે એક જ જૂથ વચ્ચે મારામારી. કેમેરા લગાવવા બાબતે 3 વર્ષથી ચાલતી એક જ પરિવારમાં મારામારી. મહિલા સહિત 8 લોકો ઇજાગ્રસ્ત. ધોકા, ભાલા, કુવાડી જેવા ધારદાર હથિયારો વડે હુમલો. 108 મારફત કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લવાયા. વધુ સારવાર માટે તમામને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા. સંવાદદાતા જગદીશ યાદવ, જૂનાગઢ. નામ ને ક્યાં માથાકૂટ થઈ કઈ રીતના માથાકૂટ? મારું નામ અશોક બાબુ સાવડા. મેખડી માથાકૂટ થઈ. માથાકૂટમાં એ લોકો અમારી બાજુ કેમેરો ફિટ કરતા હતા અને 3 વર્ષથી માથાકૂટ છે. અમારું બહુ લોહી પીએ ને અમારી માથાકૂટ અમને મારવા આજથી 3 ફેરી હુમલા કર્યા. આજથી 1.5 વર્ષ પહેલાં હુમલો કર્યો હતો, આજથી 1 વર્ષ દિવસ પહેલાં હુમલો કર્યો હતો અને આજથી 3 મહિના પહેલાં હુમલો કર્યો. અને આજે પાછો 4થી ફેરી હુમલો કરવા એ લોકો 15 થી 20 જણા આવ્યા હતા. એમાં મેરખી પાસા, કરસન પાસા, જેહા પાસા, નાગા પાસા અને વિજય મેરખી અને નાગા પાસાનો છોકરો, કરસન પાસાનો છોકરો, ઓછામાં ઓછા 15 થી 20 જણા બાયુ, મેનાબેન મેરખી, વાલીબેન મેરખી, નીમુબેન જેહા અને કરશનભાઈની બાઈ બધાય થઈને 15 થી 20 જણા અમારી માથે હુમલો કરવા માટે બહુ ભયંકર ભાલા, કવાડી, ગેડિયા વગેરે તમામ વસ્તુ લઈને મારવા દોડ્યા હતા સર ઘર સુધી અમારે. પછી અમે ઘરે ભાગી ગયા તોય અમારે 3 જણાને, અમારા પરિવારના 3 જણાને બહુ લાગ્યું. એકને હેમરજ થઈ ગયું માથામાં, એકને ટાટિયો ભાંગી પડ્યો, બેને હેમરજ થઈ ગયું, એકને માથા કાન તૂટી ગયો, એકને વાહો તોડ નાખ્યો, એકને હાથ ભાંગી નાખ્યો. એવી બહુ ભયંકર માથામાં લાગી ગયેલ છે. બેને વધારે લાગેલ છે અને એકને વાહામાં ફેફસર થઈ ગયેલ છે. અત્યારે તમે ક્યાં છો? અમે અટાણે સરકારી દવાખાને કેશોદ છે, બરાબર. અહીં આગળ સારવાર લઈ અને પછી જુનાગઢ જવા અમે નીકળવાના છે.